ત્વમેવ સર્વં મમ રંગદેવ અમીયમૂર્યમ ચૂર્ણચારુ સમન સકલ ભવરુચ પરિવારો. અર્થાત ગુરુચરણ રજ અમૃતના મૂળનું એવું ચૂર્ણ છે કે જે સંસારરૂપ રોગ અને તેના સમસ્ત પરિવારનો નાશ કરનારું છે. અવધૂતશ્રીએ પહેરેલી અને પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન. શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે. શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે. કુલ 52 સ્થાનો પર શ્રીરંગ પાદુકાઓ બિરાજે છે. આ પુસ્તકમાં પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીના મહાત્મ્ય વર્ણવતા કેટલાક અન્ય લેખોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આજે વડજના નિષ્ઠાવાન રંગભક્ત તેવા આદરણીય નટવરલાલ શાસ્ત્રી વડજકરનો પાદુકા મહાત્મ્ય પરનો લેખ સાંભળીએ. આ પુસ્તકમાં તેમના કુલ 3 લેખનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રી નટવરલાલ શાસ્ત્રીને રંગબાપજી સાથે પદયાત્રામાં અને આફ્રિકાના પ્રવાસમાં સાનિધ્યનું સદભાગ્ય સાંપડ્યું હતું. અવધૂતશ્રીએ શ્રી નટવરલાલ શાસ્ત્રીના ઘરે પધરામણી કરી તેમને કૃતકૃત્ય કર્યા હતા. આજે શ્રી નટવરલાલ શાસ્ત્રીના 3 લેખો પૈકી બીજો લેખ સાંભળીએ. ગુરુચરણ રજ. લેખક નટવરલાલ શાસ્ત્રી, વડજ. ગુરુ વિના પરમપદની પ્રાપ્તિ નથી એ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવાના હેતુથી ભગવાન વિષ્ણુ પ્રહલાદને માટે સભાના સ્તંભમાં હેથી નૃસિંહ રૂપ ધારણ કરી પ્રગટ થયા. ત્યારે સર્વ લોકોએ મુખમાંથી ગુરુ 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 એવો શબ્દોચ્ચાર કરી ઉક્ત હેતુનું ભાન કરાવ્યું હતું. ગુરુ એટલે આચાર્ય અને સિંહ જાતિનો મંદ શબ્દોચ્ચાર. એ પ્રમાણે દ્વિઅર્થ સમજવો. જે પ્રહલાદને માટે પરમાત્માએ નૃસિંહ રૂપ ધારણ કર્યું હતું તથા દર્શન આપી તેની રક્ષા કરી હતી, તે પ્રહલાદ શું ઉત્તમ કુળમાં જન્મ્યા હતા? તેનામાં શું ભારે બુદ્ધિ હતી? અરે, તેની ઉંમર પણ ક્યાં મોટી હતી? પરંતુ તત્વવેદા નારદે ગર્ભમાંથી જ તેના પર અનુગ્રહ કર્યો હતો. તેથી જ ભગવાને તેને દર્શન આપી ગુરુ વિના બીજું સાધન નથી એવું સ્પષ્ટ દર્શાવી આપવા ગુરુ ગુરુ શબ્દની ગર્જના કરતાં કરતાં તેઓ સર્વ લોકોની સમક્ષ પ્રગટ થયા હતા. પરમાત્મા શ્રી રામચંદ્ર વશિષ્ઠ ગુરુની પાસે જઈ તેમના મુખેથી અધ્યાત્મ જ્ઞાનને શ્રવણ કરી કૃતકૃત્ય થયા હતા. તે જ પ્રમાણે શ્રી કૃષ્ણે પણ સાંદીપની ઋષિને ઘેર રહી જ્ઞાન સંપાદન કર્યું હતું અને કપિલ ગુરુના મુખેથી વેદાંતાદિનું શ્રવણ કરી દેવહૂતિ માતાએ આનંદપૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરી હતી. એવા અનેક દ્રષ્ટાંતો ઇતિહાસ પુરાણાદિકમાં પ્રસિદ્ધ છે. ગોસ્વામી તુલસીદાસ મહારાજે વંદન પ્રકરણમાં ગુરુને પ્રણામ કર્યા છે. વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ. એટલું જ નહીં પણ બધા કરતાં ગોસ્વામીજી આગળ વધ્યા છે અને તે બંદો ગુરુપદ પદમ પરાગાહ અને તે ગુરુની ચરણરજને પ્રણામ કરે છે. ચરણરજને પ્રણામ કેમ કર્યા? તો ગુરુની ચરણરજમાં સુરુચિ અને સુવાસ છે. જેમ ભ્રમરનો કમળના પરાગમાં પ્રેમ છે, તેમ શિષ્યનો ગુરુચરણમાં પ્રેમ હોય તેને એ મળે છે. જેને પ્રેમ નથી તેને એ વસ્તુ મળતી નથી. શારીરિક રોગોને માટે ચૂર્ણ બને છે. સંજીવની બુટ્ટીથી મરેલા પણ સજીવન થાય છે. જેવી રીતે લક્ષ્મણજી સંજીવની બુટ્ટીથી ઉઠ્યા, તેમ પદ પરાગરૂપી ચૂર્ણથી શારીરિક અને માનસિક બંને રોગો મટે છે. સમુદ્ર મંથન કરવાથી અમૃત નીકળ્યું અને જ્યાં જ્યાં તેના છાંટા પડ્યા ત્યાં ત્યાં એ ઔષધિઓ ઉગી તે સંજીવની ઔષધિઓ રૂપે પ્રખ્યાત થઈ. એ સંજીવની જીવાડે છે અને રોગ હરે છે. જ્યારે અહીં
ભગવત વિમુખ જીવ મરેલા સમાન છે. તેને આ ગુરુચરણ રજ ભગવાનના સન્મુખ લઈ જાય છે અને જીવાડે છે. અમૃત મરેલાને સજીવન કરે છે અને રજ અસાધ્ય ભવરોગનો નાશ કરી જીવને સુખી કરે છે. અમૃત દેવતાઓને આધીન છે, જ્યારે ગુરુપદ ચરણરજ સર્વને સુલભ છે. ભવરોગ એ અસાધ્ય રોગ છે. એની અસાધ્યતા એ છે કે નિયમ, ધર્મ, જપ, તપ, જ્ઞાન, દાન, યજ્ઞ વગેરે ગમે તે ઉપાય કરો પણ ભવરોગ નહીં જાય. આવા અસાધ્ય રોગો પદરજ ચૂર્ણથી દૂર થાય છે. આથી માલુમ પડે છે કે ગુરુપદરજ ચૂર્ણ બધાથી અધિક છે. આપણા તંત્રશાસ્ત્રમાં વશીકરણ કરવામાં આવે છે. જેને ઉદ્દેશીને તિલક કરવામાં આવે તે વશ થાય. વશીકરણ તિલક કરી પુરુષ સ્ત્રીને વશ કરે છે. રાજ વશીકરણમાં પ્રજા વશ થાય છે અને દ્વાદશ વૈષ્ણવ તિલકથી દેવતાઓ વશ થાય છે અને ગુરુપદરજના તિલકથી ગુરુગણ વશ થાય છે. જે ગુરુચરણ રેણુ શિર ધરહી તે જન સકલ વિભવ વશ કરહી. વશીકરણ પ્રયોગમાં તિથિ, વાર, નક્ષત્ર વગેરે વિચાર કરવો પડે છે અને ગુરુપદરજ તિલકમાં તિથિ, વાર, નક્ષત્રનો વિચાર કરવો પડતો નથી. રહુગણને જળ ભરતજીએ આ જ ઉપદેશ ભાગવતજીમાં આપ્યો છે. રહુગણે તત્પસા ન યાતિ ન ચેજયયા નિર્વપણાદ ગૃહાદવા ન છંદસા નેવ જલાગ્નિ સૂર્યાર્વિના મહત્વાદરજોભિષેકમ. ગુરુચરણની રજથી મારણ, મોહ, ઉચ્ચાટન અને વશીકરણ આ ચારેય પ્રયોગો સિદ્ધ થાય છે. આ કલિયુગમાં પણ ઘણા પુરુષો સ્ત્રીઓ સદગુરુચરણ રજનો આશ્રય કરી જ્ઞાન સંપન્ન બનીને મોક્ષની પ્રાપ્તિ કરે છે. દક્ષિણમાં નૃસિંહવાડીમાં દત્તુ દીક્ષિત નામનો એક બ્રાહ્મણ હતો. એમને ત્યાં પરંપરાગત ગુરુ ભક્તિ હતી. તેમને ત્યાં એક કન્યાનો જન્મ થયો. બ્રાહ્મણે આનંદમાં આવી નામકરણ સંસ્કાર કરી કન્યાનું નામ સીતાબાઈ રાખ્યું. માતા પિતાના સંસ્કારો સીતાબાઈમાં ઉતર્યા. બાલ્યાવસ્થાથી જ તે ગુરુભક્તિ કરતી હતી. આમ 10 વર્ષની ઉંમર થતાં પોતાના ગામની નજીક ભિલ્લવડી ગામે તેને પરણાવી. દીકરી અને ગાય દોરે ત્યાં જાય. પતિવ્રતાના ધર્મ પ્રમાણે પોતાના પતિની સાસુ સસરાની સેવા કરતી હતી. છતાં આ કન્યા શરીરે શ્યામવર્ણની હોવાથી તેના પતિએ બીજું લગ્ન કર્યું. સીતાબાઈ દત્તાત્રેય ભગવાનની ઉપર પ્રેમ રાખી અત્યંત શ્રદ્ધાથી સેવા પૂજા કરે છે. એક વખતના પ્રસંગમાં સીતાબાઈને વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના દર્શન થયા. એમને જોતાં જ આ પ્રત્યક્ષ દત્ત છે એમ માની રાત દિવસ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા એમ ગુરુ ભજનમાં રત રહેવા લાગી. એક વખતના પ્રસંગમાં ગુરુ મહારાજ ધૂળમાં પગ મૂકી ચાલતા હતા. તેમાંથી સીતાબાઈએ ગુરુચરણ રજ લઈ એક દાબડીમાં ભરી અને દરરોજ પૂજન કરવા લાગી. એની આજીવિકાને માટે એના પતિએ થોડી જમીન અને વસ્ત્રો આપ્યા હતા. એણે પોતાની જમીનમાં જુવાર વાવી હતી. જુવાર પાકી અને તૈયાર થઈ ત્યારે પોતાના ઘેર ખડું કરી અને ત્યાં જુવાર નાખી. ત્યાં તો એકાએક અકાળે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડવાની તૈયારી થઈ. આ જોતાં જ સીતાબાઈ ગભરાઈ ગઈ અને વિચાર કરે છે કે અરે ગુરુ મહારાજ, આ જુવાર બધી મારી પલળી જશે તો આખું વર્ષ મારે ખાવું શું? આપ વગર મારો કોણ બેલી છે? આ સંકટ સમયમાં શું કરવું? મને સૂઝ પડતી નથી. મને તમારા વગર કોણ વાટ બતાવે? આમ પ્રાર્થના કરી રહી છે. ત્યાં એને યાદ આવ્યું કે મારી પાસે ગુરુ મહારાજ શ્રીની ચરણ રજ છે. હું એ રજને જુવારની ચારે બાજુ નાખું તો મારી જુવારનું રક્ષણ આ ચરણ રજથી થશે. ચરણ રજમાં એને શ્રદ્ધા હતી. ભક્તિ ગમે તેટલી હોય પણ શ્રદ્ધા વગરની ભક્તિ નકામી છે.
કાચા ઘટમાં નાટકે પાણી જેમ સુજાણ, તેમ ભક્તિ શ્રદ્ધા વિના કાચું રંગ પ્રમાણ. એકદમ ઘરમાં જઈ સ્નાન કરી પવિત્ર થઈ દાબડીમાંથી થોડી ચરણ રજ લઈ જુવારની ચારે તરફ નાખી અને ત્યાં બાધા રાખી કે હે ગુરુદેવ, જો આ સંકટમાંથી મને ઉગારશો તો જલ્દી જ હું વાડીમાં આવી મહાપૂજા અને બ્રાહ્મણ ભોજન કરાવીશ. એમ નક્કી કરી હૃદયમાં ગુરુમૂર્તિને ધારણ કરી પ્રાર્થના કરવા લાગી. ધ્રુવ પ્રહલાદ ઉગાર્યા પ્રભુજી તારી ગણિકા નીચ, હાથ ગ્રહિકા છોડો વહાલા, રંગ રાખ અધ બીજ. સાચા હૃદયની પ્રાર્થના ગગનમંડળને ભેદી નાખે છે. ત્યાં તો ચમત્કાર એ થયો કે આખા ગામમાં મુસળધાર વરસાદ પડવા છતાં સીતાબાઈના ખડામાં એક પણ પાણીની ધાર કે છાંટો સરખોય પડ્યો નથી. આ ચમત્કાર જોતા સીતાબાઈ વારંવાર ઉચ્ચ સ્વરે દત્તાત્રેય ભગવાનનો જય ઘોષ કરી રહી છે. બધી જુવાર ઘરમાં લાવી અને વાડીમાં આવી ગાંડા મહારાજને ચમત્કારની વાત કરી અને મહાપૂજા બ્રાહ્મણ ભોજન કરી દત્તાત્રેય ભગવાનનું સ્મરણ કરતી ઘેર આવી. ચરણરજનું મહાત્મ્ય રડતી જગતને કહેવા લાગી કે जन्मो जन्म से सोती थी मैं जन्मो जन्म से, सोती थी मैं जन्मो जन्म से, सोती थी मैं जन्मो जन्म से, गुरु शब्द से जागी रे, गुरु शब्द से जागी रे, गुरु चरण प्रिय मोरे लागी रे, गुरु चरण प्रिय मोरे लागी रे. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.